નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણે ધોરણ 10નું વિષય વિજ્ઞાનનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. આઈએમપી મોડલ પેપર રહેશે, સાથે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તેમાં ધોરણ 10નું આ પેપર રહેશે. પ્રકરણ રહેશે 1, 2, 3, 5, 6, 9, 10 અને 13. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તારીખ, વાર અને અલગ અલગ શાળામાં અલગ અલગ હોઈ શકે છે. તો જે તારીખે હોય એ પહેલાં તમારે પેપર જોઈ લેવું, સાહિત્ય રિવિઝન કરી લેવું. તો વિભાગ એ છે, તો વિભાગ એથી આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તેમાં આપણે જોઈએ તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે. પ્રશ્ન 1 થી 7, પ્રત્યેકનો 1 ગુણ. તો નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો રહેશે. તો એમાં પહેલું છે, એક દ્રાવણમાં ઈંડાના પીસેલા કવચ એટલે કોષો સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે સોનાના પાણીને દૂધિયું બનાવે છે. તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે. NaCl ધરાવે છે, HCl ધરાવે છે, કે પછી લિથિયમ ક્લોરાઇડ ધરાવે છે, કે KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ ધરાવે છે. તો એમાં તમારે જવાબ દેવાનો રહેશે. કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે? તો આમાંથી કઈ છે અધાતુ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે? તો સલ્ફર, બ્રોમિન, ઓર્ગન કે કાર્બન. તેમાં આપણો જવાબ રહેશે બ્રોમિન. આપણો જવાબ રહેશે. શું જવાબ આવશે આમાં? બ્રોમિન. પછી છે ખાલી જગ્યાઓ પૂરો. ત્રીજા નંબરનું છે, સાસ એસિડિક સ્વભાવ ધરાવે છે. તો સાસ છે કેવો સ્વભાવ ધરાવે છે? સાસ છે એસિડિક સ્વભાવ ધરાવે છે. સાસ છે એસિડિક સ્વભાવ ધરાવે છે. નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં ઉત્તર લખો. ચોથા નંબરનું છે, 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા 3 બહિગોળ લેન્સો પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધારે છે? તેમાં આપણો જવાબ રહેશે 10 સેન્ટીમીટર. નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. પાંચમા નંબરનું છે, આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે. તો આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે, બિલકુલ સાચું વિધાન છે. પછી છે ગળામાં જે આપણે રોગ થાય છે, ગોઈટર, ગળું ફૂલી જાય છે એ મિત્રો. યોગ્ય જોડકા જોડો. વિભાગ એ અને વિભાગ 1 અને 2. ઓઝોન સ્તરની અગત્યતા. તો યુવી કિરણોનું શોષણ કરે છે અને ઓઝોન સ્તરનું વિઘટન. તો CFC, ક્લોરોફ્લોરોકાર્બન છે. આ અહીંયા આવશે જવાબ CFC. તો આ સામે સામે જવાબ રહેશે. તો સાહિત્ય છે, આના જવાબ તમે ટીક કરી લો. IMP છે. પછી આપણે જોઈએ તો ઓઝોનનું વિઘટન છે. ઓઝોન કયા સ્તરમાં આવેલું છે? તો એ આવી રીતે ઓઝોન છે કયા સ્તરમાં આવેલું હોય પૂછે તો સ્ટેટોસ્ફિયરમાં આવેલું છે. સમતાપ આવરણ છે. પછી કયું આવરણ આવે મિત્રો? ઓઝોન છે કયા આવરણમાં આવેલું છે તમારે જણાવવાનું રહેશે. વિભાગ બી છે, નીચેના પ્રશ્નોના મહત્તમ 40 થી 50 શબ્દોમાં મર્યાદામાં ઉત્તર લખવાના રહેશે. આઠમા નંબરનું છે, ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો. ટીપાવપણું, તો ધાતુને ટીપીને તેના પાતળા પતરા બનાવવાની ક્રિયાને ટીપાવપણું કહે છે. તણાવપણું, તો ધાતુઓના પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. નવમા નંબરનું છે, આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે? તો આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે થતા રોગકારક અવસ્થાને પાંડુરોગ એનિમિયા કહે છે. તો તેના પરિણામે આપણા શરીરમાં કોષોને કોષીય શ્વસન માટે પૂરતો ઓટો મળતો નથી. પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં અશક્તિ, થાક, કંટાળો વગેરે જોવા મળે છે. વિભાગ સી છે, નીચેના પ્રશ્નોના મહત્તમ 60 થી 80 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો. 10મા નંબરનું છે, અંતઃગોળ અરીસાના ઉપયોગો લખો. તો આ એનો છે જવાબ છે સાહિત્ય તમારે જોઈ લેવાના રહેશે. અંતઃગોળ અરીસાના ઉપયોગો. તો ટોર્ચ, સર્ચલાઇટ, વાહનોની હેડલાઇટના વગેરેમાં પરાવર્તક તરીકે. બીજા નંબર છે, દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે. દાંતના ડૉક્ટરો દર્દીઓનું દાંતનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે. પછી છે, સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતઃગોળ અરીસા વાપરી સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી ગરમી મેળવવા. ડૉક્ટરનો હેડ મિરર તરીકે દર્દીની આંખો, કાન, નાક અને ગળા જેવા ભાગોની તપાસ કરવા. પછી છે, રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ, દૂરબીનમાં મોટા અંતઃગોળ અરીસાઓમાં વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે. તો બાકીની માહિતી તમે સાહિત્ય વાંચી લો. વનસ્પતિઓમાં
છે મિત્રો પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે છે? તો એનો જવાબ છે એ વાંચી લેવો પોઝ કરીને. તો સાહિત્ય જોઈ લો. તો વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી નીચેની રીતે અલગ પડે છે. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે ચેતાતંત્ર આવેલું નથી. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન નથી. આમ છતાં વનસ્પતિ કોષો તેમના પાણીમાં પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે. જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલે છે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો સંકોચાય છે. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ પેશી નથી. આમ છતાં વનસ્પતિ કોષો વીજ આવેગ અને રસાયણનો ઉપયોગ કરી સંદેશાનો એક કોષમાંથી બીજા કોષ સુધી પ્રસાર કરે છે. વિભાગ ડી છે. નીચેના પ્રશ્નોના મહત્તમ 90થી 120 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો. ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો. પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે. તો આ માહિતી તમે સાહિત્ય વાંચી લો. પોઝ કરીને તમારે આ વાંચી લેવાનું રહેશે. તો જોઈએ તો પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે, જેમાં ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ બુંદો, ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા કલીલ કણોને અથડાય છે ત્યારે તે કિરણપુંજનો માર્ગ ડિફ્યુઝ એટલે કે અનિયમિત પરાવર્તનના કારણે દૃશ્યમાન બને છે. કલીલ કણો દ્વારા પ્રકાશના વિકિરણની ઘટનાને ટિન્ડલ અસર ઉદ્ભવે છે. તો અહીં આ કણો દ્વારા બધી જ દિશાઓમાં થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચે છે. પછી આ ટિન્ડલ અસરના ઉદાહરણો છે એ પણ સાહિત્ય જોઈ લો. પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ બનાવવાની રીતનું વર્ણન કરો. તો એક કસનળીમાં આશરે 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ લો. તેમાં થોડાક દાણાદાર ઝીંક નાખો. દાણાદાર ઝીંકની સપાટી પર તમને શું દેખાય છે? તમારે પ્રયોગનું વર્ણન કરવાનું રહેશે. તો સાહિત્ય તમે જોઈ લો. પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. તો એમાં જોઈએ તો ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરવાનો છે. સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે? તો એનો જવાબ જોઈએ તો પછી વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ. તમે શું અવલોકન કર્યું? તો બીજા અન્ય એસિડ જેવા HCl, HNO3 અને CH3COOHની સાથે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. પ્રત્યેક સ્થિતિમાં તમારા અવલોકન સમાન છે કે જુદા તે તપાસો. ઉપરની ક્રિયાઓમાં ધાતુ એસિડમાંથી આ H2 છે મિત્રો, H2 એટલે હાઇડ્રોજન, ટૂંકમાં ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરે છે અને ક્ષાર બને છે. ધાતુ પ્લસ એસિડ પછી ક્ષાર અને હાઇડ્રોજન એમાં બની જતો હોય છે. તો સાહિત્ય તમારે આવી રીતે વાંચી લેવાનું રહેશે. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અગત્યના પેપર તમને મળતા રહેશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.